નેક્સ્ટ આજે જોશું થ્રેટન અબોર્શન કે થ્રેટન અબોર્શનમાં શું થાય છે, શાના કારણે થાય છે. થ્રેટન અબોર્શન કોઝિસ એટલે એના કારણો છે કે કયા કારણો હોય જેના કારણે થ્રેટન અબોર્શન થઈ શકે છે. ફર્સ્ટ છે ફર્ટિલાઇઝ ઓવમના ડિસીઝ અથવા તો માલ ડેવલપમેન્ટ અપૂર્ણ વિકાસના કારણે અને પ્લેસેન્ટા બરાબર ન બની હોય તો, કે ફર્ટિલાઇઝ ઓવમ છે એટલે કે ફિમેલનું ઓવમ અને મેલનું સ્પર્મ ભેગું થઈને જે ફર્ટિલાઇઝ ઓવમ બને છે, તો એનું કોઈ ડિસીઝ હોય, એનો કોઈ રોગ હોય, ડિસીઝ એટલે રોગ, તો એના કારણે થઈ શકે છે થ્રેટન અબોર્શન. માલ ડેવલપમેન્ટ કે જે ફર્ટિલાઇઝ ઓવમ છે એનો વિકાસ બરાબર નથી થયો એના કારણે. પ્લેસેન્ટા બરાબર ન બની હોય તો, કે પ્લેસેન્ટા જે છે તેનો વિકાસ બરાબર નહીં થયો હોય, બરાબર નહીં બની હોય એના કારણે થ્રેટન અબોર્શન થઈ જાય છે. સેકન્ડ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વગેરેના હોર્મોનલ ડિસફંક્શન, કે આપણા શરીરમાં જે અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, તો એના ડિસફંક્શન એટલે કે એનું કાર્ય બરાબર નહીં હોય ત્યારે. મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા જેવા એક્યુટ ઇન્ફેક્શન, કે એ મધરને મેલેરિયા જેવા કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય. ક્રોનિક નેફ્રાઇટિસ એટલે કિડનીની અંદર જે નેફ્રોન આવેલું છે એમાં ઇન્ફેક્શન હોય, એને ડાયાબિટીસ હોય, એને હાઇપરટેન્શન એટલે બીપી વધારે હોય, સિફિલિસ એટલે રિપ્રોડક્ટિવ ઓર્ગનના રોગ હોય, પ્રોટીન અને વિટામિન વગેરેની ડિફેક્ટિવ ડાયટ એટલે એના શરીરમાં પ્રોટીન ઓછું હોય, વિટામિન ઓછું હોય, અમુક ડ્રગ્સનો ઉપયોગ વગેરે જનરલ કોઝિસ, કે આ બધા જનરલ કોઝિસ છે, જનરલ કારણ છે કે આ બધા જો એ માતાને હોય તો એને આ થ્રેટન અબોર્શન થઈ શકે છે. એટલે જ જો એને એવું હોય કે સમજો ફોર એક્ઝામ્પલ પ્રોટીન અને વિટામિન એના શરીરમાં ઓછું છે અને એને થ્રેટન અબોર્શન થાય છે, જો એના શરીરમાં આપણે પ્રોટીન અને વિટામિન સારા પ્રમાણમાં આપી દઈએ તો એના પ્રેગ્નન્સીના ચાન્સીસ થઈ શકે છે, એટલે કન્ટિન્યુ થઈ શકે છે. એટલે અમુક એવા કારણો હોય જેના કારણે થ્રેટન અબોર્શનને આપણે અટકાવી શકીએ છીએ. થર્ડ, ફર્ટિલાઇઝ ઓવમ બરાબર ઇમ્પ્લાન્ટ એટલે કે સ્થાપિત ન થયું હોય. પ્લેસેન્ટા પ્રિવિયા એટલે શું, કે ફર્ટિલાઇઝ ઓવમ યુટેરસના કોઈ એક ભાગ ઉપર ઇમ્પ્લાન્ટ થવું જોઈએ એટલે સ્થાપિત થઈ જવું જોઈએ, પણ એ બરાબર સ્થાપિત ન થાય એના કારણે થઈ શકે. પછી ફાઇબ્રોઇડ એટલે એને ગાંઠ હોય તો માતાને. ટ્રોમા, એક્સિડન્ટ વગેરેના કારણે ધક્કો, આઘાત લાગવાથી, કે ટ્રોમા એટલે શું, એને એક્સિડન્ટ થાય, પડી જાય, વાગી જાય પેટના ભાગ ઉપર તો થઈ શકે છે. રિટ્રોવર્ટેડ યુટેરસ, પાછળ તરફ ઢળેલું યુટેરસ, કે યુટેરસનો અમુક ભાગ જે છે તે પાછળ તરફ થઈ જાય છે તો એના કારણે. ઇનકમ્પ્લીટ સર્વિક્સ વગેરે લોકલ કોઝિસ, કે ઇનકમ્પ્લીટ સર્વિસ જે છે તે બરાબર નહીં હોય એના કારણે. હસબન્ડના ઇન્સફિશિયન્ટ સ્પર્મેટોઝોઆ, લીડ, મર્ક્યુરી, એક્સરે વગેરેની પ્રભાવિત મેલ, આલ્કોહોલિઝમ, ટીબી, સિફિલિસ યુક્ત મેલ, કે હવે અહીંયા મેલના કારણો આપ્યા છે કે જો એના હસબન્ડને સ્પર્મેટોઝોઆ જે છે તે બરાબર નહીં હોય, ઇન્સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં નહીં હોય, પછી એના શરીરમાં લીડ અથવા મર્ક્યુરી જતું રહ્યું હોય, પછી એના શરીર ઉપર એક્સરેઝ, કે એક્સરે મશીન છે ને એના કિરણો આપણા શરીર ઉપર નહીં પડવા જોઈએ, જો એ પડે તો આવી રીતે પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જ હોસ્પિટલની અંદર જ્યારે એક્સરે પાડે છે ત્યારે બધાને અંદર ઊભા નથી રહેવા દેતા, અને જે પોતે એક્સરે પાડવાવાળા ટેકનિશિયન હોય છે એ પણ પૂરેપૂરી સેફટી સાથે એક્સરે પાડે છે, તો આ કારણ હોઈ શકે છે. પછી આલ્કોહોલિઝમ, મેલને આલ્કોહોલ લેવાની આદત હોય, એને ટીબી હોય, એને સિફિલિસ જેવા રિપ્રોડક્ટિવ ઓર્ગનનો ડિસીઝ હોય તો થ્રેટન અબોર્શન થાય છે. નેક્સ્ટ છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. વજાઇનલ બ્લીડિંગ, કે શું લક્ષણો જોવા મળે છે, તો વજાઇનામાંથી બ્લીડિંગ થાય છે. ઇન્ટરમિટેન્ટ
પેઇન ઇન લોઅર એબ્ડોમેન, એક ધારું ન હોય તેવું. ઇન્ટરમિટન્ટ એટલે અમુક ટાઈમે એને લોઅર એબ્ડોમેન નીચે પેડાના ભાગમાં દુખાવો થાય. ડાયલેટેશન ઓફ ઓસ જો અબોર્શન ઇનએવિટેબલ હોય તો, કે ઇનએવિટેબલ અબોર્શન હોય જે આપણે આગળ જોઈ ગયા છે, તો ઓસ જે છે સર્વિક્સ પાસેનું તે ખુલી જાય છે. રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન, કે એના યુટેરસ સર્વિક્સ પાસે જે મેમ્બ્રેન આવેલી છે લેયર તે તૂટી જાય છે. ઓસમાં થઈ એમ્બ્રિયો બહાર તરફ નીકળે છે, કે ઓસ જો ખુલી જાય તો એમાંથી એમ્બ્રિયો બહાર નીકળે છે અને અબોર્શન થઈ જાય છે. હવે છે ટ્રીટમેન્ટ, કે થ્રેટન અબોર્શનના લક્ષણો જોવા મળે, ચેકઅપ કરાવવા જાય છે તો એને ટ્રીટમેન્ટ કઈ આપી શકે છે? તો કમ્પ્લીટ બેડ રેસ્ટ, કે માતાને જે છે તે પૂરેપૂરો આરામ કરવા કહેવાનું. પેશન્ટને માનસિક સધિયારો આપવાનો, કે એને માનસિક રીતે કોઈ પણ તણાવ ટેન્શન ન રહે તેવું કહેવાનું. વજાઇનલ પેડ જે જાળવી રાખવા, જેથી ડૉક્ટર બ્લીડિંગ ઓબ્ઝર્વ કરી શકે. ટ્રીટમેન્ટ, તો જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે ડૉક્ટર કઈ ટ્રીટમેન્ટ આપી શકે છે? તો કમ્પ્લીટ બેડ રેસ્ટ, કે એ માતાને પૂરેપૂરો બેડ રેસ્ટ લેવા માટે કહેવાનું, આરામ કરવા માટે કહેવાનું. પેશન્ટને માનસિક સધિયારો આપવો, કે પેશન્ટને કોઈ પણ તણાવ ટેન્શન વગર રહેવા માટે કહેવું. વજાઇનલ પેડને જાળવી રાખવા, જેથી ડૉક્ટર બ્લીડિંગ ઓબ્ઝર્વ કરી શકે. જે બ્લીડિંગવાળા પેડ હોય તેને રાખી મૂકવા અને જરૂર જણાય તો ડૉક્ટર માંગે ત્યારે એને આપવું, કારણ કે એમાં બ્લીડિંગ કયા પ્રકારનું છે, કેવા કલરનું છે, તો એ ચેક કરવાનું હોય છે એટલા માટે. અસેપ્ટિક મેથડથી વજાઇનલ એરિયાને સ્વેપ કરવો, કે ગ્લવ્સ પહેરીને સોલ્યુશન યુઝ કરીને જ વજાઇનલ એરિયાને ટચ કરવું અને સાફ કરવું. ઓર્ડર મુજબ સેડેટિવ, દુખાવા ઘટાડવા મેડિસિન એડમિનિસ્ટર કરવી, કે ડૉક્ટરે ઓર્ડરમાં લખ્યું હોય તો જ એને દુખાવો ઓછો કરવાની મેડિસિન આપવી. TPR બીપી ચેક કરવા, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન અને બીપી જે છે તેને ચેક કરવું અને રેકોર્ડ કરીને લખી દેવું. વિટામિન, પ્રોટીન અને આયનયુક્ત લાઇટ ડાયટ આપવો, કે માતાને વિટામિન, પ્રોટીન અને આયનવાળું ડાયટ ખાવા માટે કહેવું. હેબિચ્યુઅલ અબોર્શન હોય તો હસબન્ડ અને વાઈફને એક્ઝામિન કરવું, કોઝ જાણવું અને એ મુજબ ટ્રીટમેન્ટ કરાવી. કે હેબિચ્યુઅલ અબોર્શન હોય, વારે વારે અબોર્શન જેમનું થતું હોય તો બંનેનું એક્ઝામિનેશન કરવું અને પછી ટ્રીટમેન્ટ આપવી. તો આ થઈ ગયું થ્રેટન અબોર્શન. હવે છે ઇન્ડ્યુસ અબોર્શન. તો ઇન્ડિકેશન, કે ઇન્ડ્યુસ અબોર્શન કેમ કરાવવાનું હોય છે? તો MTP એક્ટમાં દર્શાવ્યા મુજબ રીઝન, જેમાં ક્રોનિક નેફ્રાઇટિસ, ટીબી, સિરિયસ એપિલેપ્સી, સેકન્ડ મંથમાં થતું રૂબેલા, કે જેના કારણે કન્જનાઇટલ ડિફેક્ટ થઈ શકે છે. કે આપણે આગળ જોયું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, અમુક કારણો હોય જેના કારણે અબોર્શન કરવું જરૂરી થાય છે. તો માતાને નેફ્રાઇટિસ હોય, ઓકે, એને ટીબી હોય, પછી સિરિયસ એપિલેપ્સી, ખેંચ આવતી હોય, સેકન્ડ મંથમાં થતું રૂબેલા, માતાને રૂબેલા થઈ ગયું હોય, તો એના કારણે શું થાય? કન્જનાઇટલ ડિફેક્ટ, એટલે બાળક જે છે તે જન્મથી ખામીવાળું આવે, તો આવી ચાન્સ હોય તો એને અબોર્શન કરાવી દેવું. કરાવવામાં આવે છે. ગ્રેવિડાનું અલ્ટ્રાસોનિક સ્કેન યુટેરસ એબનોર્માલિટી યુક્ત જણાય છે, કે એનું અલ્ટ્રાસોનોગ્રાફી કરાવીએ તો એની અંદર રિઝલ્ટ એવું આવે છે કે એનું યુટેરસ જે છે તે એબનોર્માલિટીવાળું, એટલે યુટેરસ પાછળ ધકાઈ ગયેલું હોય, યુટેરસમાં ગાંઠ હોય, આવું થઈ શકે છે. એના કારણે ઇન્ડ્યુસ અબોર્શન એટલે જાતે અબોર્શન કરાવવું પડે છે. હવે આગળ છે સેપ્ટિક અબોર્શન એના સાઇન સિમ્ટમ્સ, કે શું જોવા મળે છે? તો રાઇઝ ઇન ટેમ્પરેચર, પાયરેક્સિયા કહેવાય છે, તાવ આવે એને. રાઇઝ ઇન પલ્સ રેટ, એના હૃદયના ધબકારા વધે છે, પેઇન થાય છે એને. પછી લોકિયા એટલે બ્લીડિંગ થવું, તો એ બ્લીડિંગ થાય છે. નેક્સ્ટ છે એક્ટોપિક પ્રેગ્નન્સી.
તો ફર્ટિલાઇઝેશન બાદ ફર્ટિલાઇઝ ઓવમ યુટેરસ બહાર ઇમ્પ્લાન્ટ એટલે કે સ્થાપિત થાય તો તેને એક્ટોપિક પ્રેગ્નન્સીમાં પરિવર્તિત થાય છે કે ફર્ટિલાઇઝ ઓવમ છે તો એ જે છે તે યુટેરસમાં સ્થાપિત થવું જોઈએ એટલે ઇમ્પ્લાન્ટ થવું જોઈએ. ઓકે, તો આ જે છે તે યુટેરસ છે, બરાબર. તો યુટેરસની અંદર સ્થાપિત થવું જોઈએ, પણ એના સિવાય બીજી જગ્યાએ અહીંયા આપેલું છે ઇન્ટરસ્ટિશિયલ, પછી ઇસ્ચેમિક, પછી અહીંયા આપ્યું છે એમ્પ્યુલા ટ્યુબ્યુલ, ફેલોપિયન ટ્યુબ. આ ફેલોપિયન ટ્યુબ છે તો ફેલોપિયન ટ્યુબના ભાગમાં થઈ જાય. પછી ઓવેરિયન, આ ઓવરી છે તો ઓવરીમાં થઈ જાય. તો એ ઓવમ છે તો આ યુટેરસની જગ્યાએ ગમે ત્યાં સ્થાપિત થઈ જાય તો એને કહેવાય છે એક્ટોપિક પ્રેગ્નન્સી, જે મધર માટે ફેટલ એટલે કે જીવલેણ સાબિત થઈ શકે છે. ઓચિંતા સિવિયર એબ્ડોમિનલ પેઇન અને ઇન્ટરનલ બ્લીડિંગ થાય કે એક્ટોપિક પ્રેગ્નન્સીમાં એને ઓચિંતું પેઇન થઈ જાય છે, અચાનક પેઇન થાય, ઇન્ટરનલ બ્લીડિંગ, અંદર જ બ્લીડિંગ થવા લાગે છે, જે માતા માટે બહુ જીવલેણ હોય છે. નેક્સ્ટ છે એન્ટીપાર્ટમ હેમરેજ, એનું શોર્ટ ફોર્મ છે APH. એન્ટીપાર્ટમ હેમરેજ એટલે પહેલાં જ બ્લીડિંગ થવા લાગે છે 28 વીક બાદ અને બેબી બર્થ પહેલાં પ્લેસેન્ટા છૂટું પડી જવાથી વજાઇનલ બ્લીડિંગ થાય છે, જેને એન્ટીપાર્ટમ હેમરેજ કહે છે. કે તેના 2 પ્રકાર છે કે બેબી બર્થ નથી થયું, એના 28 વીક થઈ ગયા છે પણ બેબી બર્થ નથી થયું. ઓકે, તો એ વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન શું થાય છે, પ્લેસેન્ટા છૂટું પડી જાય છે. જો કે નોર્મલમાં શું હોય છે, બેબી બહાર આવી જાય ડિલિવરીમાં, અમ્બિલિકલ કોર્ડ બહાર આવે પછી પ્લેસેન્ટા છૂટું પડે. પણ આ કેસમાં કેવું થાય છે કે હજી તો પ્રેગ્નન્સી કન્ટિન્યુ છે, 28 વીક થયા છે, એ પહેલાં જ પ્લેસેન્ટા છૂટું પડી ગયું છે. એના કારણે માતાને શું થાય છે, વજાઇનલ બ્લીડિંગ થાય છે. તો એને કહેવાય છે એન્ટીપાર્ટમ હેમરેજ. એની અંદર 2 પાર્ટ પડે છે. એક્સિડેન્ટલ હેમરેજ, એને બીજું શું કહેવાય છે, પ્લેસેન્ટા અબ્રપ્શન. નોર્મલી ગોઠવાયેલી પ્લેસેન્ટા જો અકસ્માતે છૂટી પડી જાય તો પેઇનફુલ બ્લીડિંગ થાય છે. કે નોર્મલી ગોઠવાયેલી છે ને આકસ્મિક રીતે છૂટું પડી જાય છે, પછી એને દુખાવા સાથે પેઇન એટલે પેઇનફુલ બ્લીડિંગ એટલે દુખાવા સાથે એને બ્લીડિંગ થાય છે. ક્રોનિક નેફ્રાઇટિસ, હાઇપરટેન્શન, પ્રી એક્લેમ્સિયા, ટ્રોમા વગેરેના કારણે થઈ શકે છે. કે માતાને આવું ક્યારે થાય, ક્યારે એનું પ્લેસેન્ટા છૂટું પડી જાય છે અને પછી પેઇનફુલ બ્લીડિંગ થાય છે, તો એના કારણો આપ્યા છે. જે ઉપર આપણે કારણો જોઈ ગયા એ પ્રમાણે જ છે કે ક્રોનિક નેફ્રાઇટિસ, કિડનીની અંદર નેફ્રોનનું ઇન્ફેક્શન હોય, બીપી વધારે હોય, પ્રી એક્લેમ્સિયા એટલે એનું બીપી વધારે આવે, સોજા ચડી જાય છે તો એ, અને ટ્રોમા એટલે કંઈ વાગી ગયું હોય. પછી વિટામિન કે, સી, ઈની ઉણપના કારણે પણ આવું થઈ શકે છે. સેકન્ડ છે પ્લેસેન્ટા પ્રિવિયા. પ્લેસેન્ટા નોર્મલી સેટ થયેલી ન હોય તો પેઇનલેસ બ્લીડિંગ થાય છે. કે પ્લેસેન્ટા જે છે તેની પણ અમુક જગ્યા હોય છે ને બરાબર સ્થાપિત થવું જોઈએ, પણ એવું ન હોય તો એના કારણે પણ એને બ્લીડિંગ થાય છે, પણ એ પેઇનફુલ નથી હોતું. જ્યારે ઉપરનું જોયું તે પેઇનફુલ હોય છે. પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં પ્લેસેન્ટા યુટેરસમાં નીચે તરફ રહેલી હોય ત્યારે પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં ખેંચાણ આવવાના કારણે છૂટી પડી જાય છે કે પ્લેસેન્ટા બરાબર સ્થાપિત નથી. પછી જ્યારે છેલ્લો તબક્કો ચાલતો હોય, છેલ્લા 3 મહિના, ત્યારે પ્લેસેન્ટા યુટેરસના નીચેના ભાગમાં આવી જાય છે. એટલે આ યુટેરસ છે, આ ઉપરનો ભાગ છે, પણ એના નીચેના ભાગમાં એ આવી જાય છે અને પછી છૂટું પડી જાય છે ખેંચાણના કારણે. પ્લેસેન્ટા પ્રિવિયાને ડિગ્રી 1 થી લઈને ડિગ્રી 4 સુધી પ્રકાર આપવામાં આવે છે. કે આ પ્લેસેન્ટા પ્રિવિયા છે એના પણ ડિગ્રી 1, 2, 3, 4 એવી રીતે પ્રકાર છે. પ્લેસેન્ટા એટલે આપણે જે જોઈએ છે એન્ટીપાર્ટમ હેમરેજ, એની અંદર જ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, લક્ષણો. વાજાઇનલ બ્લીડિંગ થાય છે, એબ્ડોમિનલ પેઇન થાય છે એટલે પેટની અંદર પેઇન થાય છે, નો એબ્ડોમિનલ પેઇન. હવે એબ્ડોમિનલ પેઇન ક્યારે થાય છે, આપણે ઉપરનું જોયું એ બરાબર, પેઇનફુલ બ્લીડિંગવાળું, અને નીચેનું જે છે પ્લેસેન્ટા પ્રિવિયા તો એની અંદર પેઇન નથી થતું. જ્યારે અબ્રપ્સો પ્લેસેન્ટાની અંદર પેઇન થાય છે. હાઈ બીપી વધી જાય છે. મેનેજમેન્ટ શું કરી શકાય છે, પેશન્ટને બેડ રેસ્ટ, આરામ આપવો,
બ્લીડિંગ અને TPR BPની હિસ્ટ્રી લેવી કે બ્લીડિંગ થાય છે કે નહીં થાય, કેટલું થાય છે, કેટલી વાર થાય છે એવું, અને TPR BP ચેક કરી લેવું. ઓબ્સ્ટેટિકલ એક્ઝામિનેશન કરવું કે એના વજાઇનાનું, યુટેરસનું, ફેલોપિયન ટ્યુબનું બધું એક્ઝામિનેશન કરવું. વજાઇનલ એક્ઝામિનેશન આવ્યું કે PV કરવાથી બ્લીડિંગ વધી શકે છે, તેથી તે ટાળવું. કે વજાઇનલ એક્ઝામિનેશન જો આપણે કરવા જઈએ તો શું થાય છે, એને બ્લીડિંગ વધારે થાય છે, એટલે આપણે PV નહીં કરવું જોઈએ. સિવિયર હેમરેજ હોય તો તરત જ હોસ્પિટલાઇઝ કરવું. સિવિયર એટલે વધારે પડતું જો એમને હેમરેજ હોય એટલે બહુ વધારે બ્લીડિંગ થતું હોય તો એને હોસ્પિટલાઇઝેશન કરવું જરૂરી છે. પેશન્ટને વોર્ડમાં રાખવું અને ગળિયા પદાર્થ આપવા કે મીઠાશવાળી વસ્તુ આપવી અને વોર્ડમાં એડમિટ કરી દેવું. હોસ્પિટલાઇઝ પેશન્ટ માટે ડૉક્ટરની ઇન્સ્ટ્રક્શન મુજબ ટ્રીટમેન્ટ આપવી. કે જે હોસ્પિટલમાં છે પેશન્ટ તો ડૉક્ટર જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપે, જે પ્રમાણે કહે એ પ્રમાણે જ એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ.